નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો ઉત્તર ગુજરાત સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગેનીબેન ઠાકોર જે સંસદ સભ્ય છે તેમનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ ખાતે. પાટણના પ્રગતિ મેદાન ખાતે તેમનું સત્કાર સમારંભનું આયોજન છે. આ આયોજનમાં સમસ્ત ક્ષત્રિય સમાજના લોકો હાજર રહેવાના છે. સાથોસાથ આ જે આયોજન છે સમારંભનું આયોજન, એમાં ક્ષત્રિય એકતાનું પણ દર્શન થશે. તો આ કાર્યક્રમ છે ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભનો. આમ તો આયોજન ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે અને આયોજનમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિત જે પ્રદેશના પ્રભારી છે ગુજરાતના મુકુલ યાજ્ઞિકજી એ પણ હાજર રહેવાના છે. એટલે સમસ્ત એવું કહેવાય કે ઠાકોર સમાજનો કાર્યક્રમ છે, પરંતુ એમાં કોંગ્રેસના મોટા પાયાના નેતાઓ હાજર રહેશે. ધારાસભ્યો પણ આમાં હાજર રહેવાના છે જે ઠાકોર સમાજના છે. ઠાકોર સમાજના પ્રમુખો હાજર રહેવાના છે. આમાંથી સૌનું ધ્યાન ખેંચે એવી એક વાત એવી છે કે અલ્પેશ ઠાકોરની જે હવા હતી, જ્યારે જે તે સમયે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અલ્પેશ ઠાકોરે જે સભા ગજવી હતી અને ઠાકોર સમાજની એકતાના દર્શન થયા હતા, એવી જ એકતાના દર્શન હવે ફરીથી પાટણ ખાતે થશે. આમ તો કોંગ્રેસનું ધ્યાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં હોવું જ જોઈએ અને એની દ્રષ્ટિએ પણ એક કહેવાય કે આ એક સારું આયોજન છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ઠાકોર સમાજની એકતાના દર્શન થાય છે. ઠાકોર સમાજનું જે પ્રભુત્વ છે એને કારણે જ જે દરેક જે વિધાનસભા છે એમાં પણ ઠાકોર નેતૃત્વ જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરનું જે સન્માન સમારંભનું આયોજન થવાનું છે તેમાં ગેનીબેન ઠાકોર આવનારી ચૂંટણીઓ વિશે પણ વાત કરશે. આમાં સૌથી મહત્વની વાત છે કે જે અલ્પેશ ઠાકોર વખતે જે ઠાકોર સમાજની જે એકતાના દર્શન થયા હતા, એ એકવાર ફરીથી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના એકતાના દર્શન થશે. હવે આ એકતાના દર્શન બાદ ગુજરાતમાં સમગ્ર ઠાકોર સમાજની જે રાજકીય રીતે જે પાસું છે એનું પણ એ દિશા અને દશા દેખાશે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એ બાદ 2027માં જે તે સમયે વિધાનસભાની ચૂંટણીઓ હશે અને ગેનીબેન ઠાકોર જે હમણાં જ લોકસભાના સાંસદ બન્યા છે. આમ તો ગુજરાતના 26 સાંસદોમાંથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ છે અને આના કારણે ગુજરાતમાં કોંગ્રેસનો ડંકો વાગ્યો છે. આવતીકાલે પાટણ ખાતે રવિવારે આ કાર્યક્રમનું આયોજન છે, જેમાં ઠાકોર સમાજ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવાના છે. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય સદારામ બાપા. તારીખ 29/9/2024 12 વાગે પાટણ પ્રગતિ મેદાન ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને સર્વ સમાજ મારફત સત્કાર સમારંભનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપ સૌ કોંગ્રેસ પરિવાર, સર્વ સમાજ અને ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ, વિવિધ સંગઠનો અને આમ જનતાને પાટણ મુકામે વધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું. આયોજન એક ક્ષત્રિય ઠાકોર સમાજનું છે, પણ સર્વ સમાજને જ્યારે અહીંયા બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રામભાઈ, ભરતજી ઠાકોર, અમરતજી ઠાકોર, દિનેશભાઈ ઠાકોર, આ બધા જ પોતપોતાના તાલુકામાં, પોતપોતાના વિસ્તારમાં બધા આગેવાનોને સાથે રાખીને આવવા માટેનું આમંત્રણ પાઠવી રહ્યા છે. ત્યારે આપ સૌ આવનાર એક કોંગ્રેસ પાર્ટી હોય અને સર્વ સમાજ હોય, ત્યારે હળી મળીને આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, આ તમામ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારી અને પ્રગતિ મેદાન ખાતે આપ સૌ વધારશો એવું આપ સૌને ફરીથી પણ ભાવભીનું આમંત્રણ પાઠવું છું. જય સદારામ બાપા.